નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એ-લર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે. આજે આપણે જ્ઞાન સેતુ અંતર્ગત બ્રિજ કોર્સ ધોરણ 8 પ્રકરણ નંબર 9 આર યુ રેડી એના વિશે અહીંયા ચર્ચા કરવાના છે. જો તમે અમારા જૂના વિડીયો ના જોયા હો તો તમે અમારા ડિસ્ક્રિપ્શન લિંક પર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 9મો ચેપ્ટર છે આર યુ રેડી, એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1 ની અંદર પહેલાં નીચેના વાક્યો સમજો અને ખાલી જગ્યા પૂરણ. તો આ વાક્યને સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું છે એ ખાસ જુઓ. તો અહીંયા જુઓ, ચિલ્ડ્રન જોઈન ઇન ગરબા. તો અહીંયા જોઈન છે, અહીંયા ચિલ્ડ્રન એ શું છે? બહુવચન છે. તો અહીંયા શું આવ્યું? ડુ મૂક્યું છે અને ક્રિયાપદનો અહીંયા મૂળરૂપ છે. તો અહીંયા પ્રશ્નાર્થ જોઈએ અને યસમાં જવાબ આપવાનો. તો અહીંયા તમે જોઈ શકો જોઈન, તો અહીંયા ડુ વપરાયું અને જોઈન. તો અહીંયા લખ્યું છે ડુ ચિલ્ડ્રન જોઈન ઇન ગરબા. તો અહીંયા તમારે જોવાનું કે યસ ધે ડુ. અહીંયા ચિલ્ડ્રનની જગ્યાએ શું વાપરે? ત્રીજો પુરુષ બહુવચન ધે ડુ. એ રીતે વુમેન વિયર સાડી. અહીંયા બહુવચન છે વુમેન, તો અહીંયા શું આવશે? ડુ મુકાશે અને વિયરનું શું આવશે? વિયર. એનું એ જ આવશે જે અહીંયા તમે લખેલું છે. જો વિયર, વુમેન એટલે ડુ મૂક્યું, વિયર અને વિયર. તો અહીંયા જુઓ શું પૂછે? ડુ વુમેન વિયર કુર્તા પહેરે? તો નો, ધે ડુ નોટ. કેમ? કારણ કે સાડીની વાત છે એટલે અહીંયા નો આપ્યું છે. એવી રીતે અહીંયા ત્રીજામાં જુઓ, નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રિ મીન્સ જો એસ આવ્યો, અહીંયા એસ આવ્યું એટલે શું આવ્યું? નવરાત્રિ. ત્રીજો તો અહીંયા શું વપરાશે? ડઝ વપરાશે અને ક્રિયાપદનું મૂળરૂપ. તો જો અહીંયા મીન્સ, ડઝ અને મીન. તો હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો, ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ? તો યસ આઈ ઇટ ડઝ. તો અહીંયા કેમ ઇટ ડઝ? કારણ કે નવરાત્રિ વાત છે, કોઈ નામ આપ્યું નથી. કેતકી નોઝ અબાઉટ દુર્ગા પૂજા. તો અહીંયા જો અહીંયા નોઝ, તો શું આવશે? ડઝ આવશે. અહીંયા ડઝ, તો અહીંયા શું આવશે? ખાલી નોઝ આવશે. શું આવે? નો. એસ નીકળી જાય એટલે અહીંયા નો એકલું રહે. આ રીતે નો. તો આપણે શું લખાય? અબાઉટ નવરાત્રિ. તો પછી અહીંયા કેમ? કારણ કે દુર્ગા પૂજાની વાત છે એટલે અહીંયા નો મૂક્યું. નો શી ડઝ નોટ. અને કેતકી છે એટલે નામ, સ્ત્રીનું નામ છે એટલે અહીંયા સી મૂક્યું. એવી રીતે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર. હવે અહીંયા જો બે નામ છે, કેતકી અને કવિતા, તો અહીંયા રાઇટ લખ્યું તો અહીંયા શું આવશે? ડુ આવશે અને અહીંયા આવશે રાઇટ. બરોબર? તો અહીંયા આપણે ડુ થી પ્રશ્ન પૂછ્યો, ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઇચ અધર? તો યસ ધે ડુ. શું આવે? યસ ધે ડુ. અહીંયા ડઝ નોટ કેમ આવ્યું? કારણ કે અહીંયા ડઝ છે એટલે. હવે આગળ, કવિતા ગોઈઝ ટુ ધ માર્કેટ. કવિતા શું કહે છે? માર્કેટ. ગોઈઝ ટુ, તો અહીંયા ગોઈઝ છે તો અહીંયા શું મુકાશે? આપણે ડઝ મુકાશે. શું મુકાશે? ડઝ. અને અહીંયા ગો, તો અહીંયા આગળ આપણે શું મૂકવાનું? ડઝ. સમજ્યા? ડઝ કવિતા ગો ટુ ધ હોસ્પિટલ. અહીંયા હોસ્પિટલ છે તો શું આવશે? નો આવશે. તો નો સી ડઝ નોટ. શું આવે? સી ડઝ નોટ. આ રીતે લખી દેવાનું. બરોબર? પીપલ ડેકોરેટ ધેર હાઉસ. અહીંયા પીપલ છે એટલે લોકો છે, અહીંયા ડેકોરેટ છે એટલે અહીંયા શું આવે? ડુ આવશે અને અહીંયા શું લખવાનું? ડેકોરેટ. આ રીતે ડેકોરેટ લખી દેવાનું. તો તમારે અહીંયા પીપલ ડુ છે તો અહીંયા ડુ થી પ્રશ્ન, ડુ પીપલ ડેકોરેટ એમની એમ લખી દેવાનું. ડેકોરેટ ધેર ઇન હાઉસ. હવે જો અહીંયા ધેર હાઉસ છે, ધેર આવશે તો યસ આવ્યું. યસ ધે ડુ. સમજી ગયા? આ રીતે આપણે પૂરું કરવાનું છે. આગળ છે 8મો, ધ ચોરસ સિંગ્સ ફિલ્મ સોંગ. તો અહીંયા જો ચોરસ નામ છે, અહીંયા સિંગ્સ, તો અહીંયા શું આવશે? ડઝ આવશે. તો અહીંયા આપણે શું મૂકીશું? ડઝ. હવે સિંગ્સનું શું છે? અહીંયા સિંગ્સ એસ નીકળી એટલે અહીંયા સિંગ આવશે. તો અહીંયા આપણે ડઝ મૂકીશું. ડઝ ધ ચોરસ સિંગ ભજન. ભાઈ ભજન એ શું કહે? ગીત ગાય છે એટલે શું? નો ઇટ ડઝ નોટ. શું આવે? ઇટ ડઝ નોટ. આ રીતે. હવે આગળ છે ધ ડાન્સર ફોર્મ અ સ્ક્વેર. તો એ જો અહીંયા ડાન્સર ફોર્મ, અહીંયા ફોર્મ આપે, ડુ આપે, તો અહીં ઘણા બધા ડાન્સરની વાત. તો એ આપણે પ્રશ્ન મળે તો ડુ ધ ડાન્સર ફોર્મ અ સર્કસ. તો અહીંયા શું? અ સર્કસ છે એટલે શું આવે? અહીંયા નો ધે ડુ નોટ. આ રીતે એટલે મેં ડોન્ટ લખ્યું. સમજી ગયા? હવે રીતે મેન, આ બહુવચન છે MEN. મેન ટાઈ ઓડની રાઉન્ડ. તો અહીંયા જો ટાઈ, ડુ અને ટાઈ. તો અહીંયા આપણે લખીશું ડુ મેન ટાઈ ઓડની રાઉન્ડ ધ વેસ્ટ. પ્રશ્ન આ રીતે. પછી આપણે શું? યસ ધે ડુ. ઓકે.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ જે એક્ટિવિટી 1 આપી છે એ ઉદાહરણ પ્રમાણે તમારે અહીંયા લખવાની છે. તો અહીંયા તમે જોયા, અહીંયા કયા વાક્યો તમે શીખ્યા? તો સાદો વર્તમાનકાળના જે વાક્યો છે એ અહીંયા આપણે જોયા, જેમાં ડુ અને ડઝ કઈ રીતે ઉપયોગ કરવું, કઈ રીતે પ્રશ્નાર્થ અને કઈ રીતે જવાબ આપવું, એના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો અહીંયા તમે જુઓ, ડઝ વત્તા નોટ એટલે ડઝ નોટ લખ્યું, ઇઝ વત્તા નોટ એટલે ઇઝ નોટ, અને ડીડ વત્તા નોટ એટલે ડીડ નોટ, એના વિશે. હવે આગળ જઈશું. એક્ટિવિટી 2, નીચેની રીમિંગ ગાઓ. હવે આપણે કવિતા છે એ આપણે ગાવાની છે અને એના પરથી આપણે પ્રશ્નો જવાબ આપે. પહેલું છે, ડૉક્ટર ડૉક્ટર પ્લીઝ ચેક મી, આઈ વોન્ટ ટુ બી ફિટ એન્ડ હેલ્ધી. આગળ, બાર્બર સ્નીપ સ્નીપ સ્નીપ, નીડ અ હેર કટ ક્વિક ક્વિક ક્વિક. ટેલર સ્ટીચ મી અ ડ્રેસ, યુઝ યોર નીડલ યુઝ યોર થ્રેડ. સ્વીપર ક્લીન ક્લીન ક્લીન, pick up the garbage and throw it in the bin. Driver carefully follow the signal and rules of the road safety. Cobber mend shoes, stitch them, paste them, make them new. તો આ રીતે આપણે કાવ્યનું ગાન કરી દેવાનું છે. હવે એના ઉપરથી જે તમે કાવ્ય વાંચ્યું ઉદાહરણ પ્રમાણે રીમિંગના આધારે પ્રશ્નો જવાબ આપવાનું છે. એટલે તમે જે કાવ્ય વાંચ્યું હોય એના પ્રમાણે તમારા પ્રશ્નો અપાય. જેમ કે ડઝ ધ ડ્રાઈવર મેન્ટ શૂઝ, શું આ ડ્રાઈવર બૂટ સીવે? તો આપણે શું? નો, હી ડઝ નોટ. ના ભાઈ, એ શું, એ તો ગાડી ચલાવે, બૂટ થોડું સીવે. ડઝ ધ સ્વીપર ક્લીન ધ ગાર્બેજ? તો યસ, હી ડઝ, હા એને સાફ કરી. એવી રીતે ડઝ ધ ડોક્ટર ગીવ મેડિસિન? તો અહીંયા યસ આપી છે, કારણ કે તમે સીધું જ યસ, તો શું આવશે? ધ ડોક્ટર ગીવ મેડિસિન? તો હા, તો હી ડઝ. આ રીતે ના હોય તો કાવ્ય જોઈ લેવાનું તો તમને ખબર પડે. ડઝ ધ બાર્બર મેન્ટ શૂઝ? તો ના ભાઈ, અહીંયા શું આવે? નો, હી ડઝ નોટ. આ રીતે લખી દેવાનું. સમજ્યા? ના ખબર તો અહીંયા જો બાર્બરનું શું છે, આ બાર્બર શું કરે છે? વાળ કાપે છે. એટલે એવી રીતે ડઝ ધ કોમ્બર મેન્ટ શૂઝ? શું કોમ્બર શૂઝ બનાવે? તો યસ, અહીંયા શું આવે? યસ, હી ડઝ. ઓકે, જોઈ લે કોમ્બર શું જોઈ રહ્યું. હવે આગળ, ડઝ ધ ટેલર સ્ટીચ અ ડ્રેસ? તો યસ, હી ડઝ. કપડાં સીવાય એટલે. ડઝ ધ ડ્રાઈવર ડ્રાઈવ ધ કાર? તો યસ, હી ડઝ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ એક્ટિવિટી લખી લેવાની છે, કાવ્ય વાંચીને, અને તમારે જવાબ આપવાનું છે. હવે આગળ છે એક્ટિવિટી 3, નીચેના ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે જવાબ આપો. તમારા બાજુમાં ચિત્ર આપ્યું છે, હવે એ પ્રમાણે તમારે જવાબ આપવાનું છે. તો અહીંયા તમે જોજો, અહીંયા ઈંટથી વધારે પ્રશ્ન હશે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન સજીવ અને નિર્જીવ માટે જો વ્યક્તિનું નામ આવે તો હી અને શી હોય, પુરુષ માટે હી અને સ્ત્રી માટે શી. પરંતુ અહીંયા સજીવ અને નિર્જીવ એટલે અહીંયા ઈટ વપરાય છે. તો જોઈએ, ઇઝ ઇટ એન એનિમલ? શું આ પ્રાણી છે? હા, યસ ઇટ ઇઝ. ડઝ ઇટ ગીવ અસ મિલ્ક? શું તે દૂધ આપે છે? નો, ઇટ ડઝ નોટ. સમજ્યા? તો એ રીતે બીજું, ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? તો યસ ઇટ ઇઝ. અહીંયા સ્મોલ લેટર આવશે, ઇટ ઇઝ. ડઝ ઇટ નીડ અ બોલ? નો, ઇટ ડઝ નોટ. સમજ્યા? કારણ કે એના અંદર બોલ હોય ને, શું હોય? કેરમની કુકડી હોય. ઇઝ ઇટ એન વાઇલ્ડ એનિમલ? તો યસ ઇટ ઇઝ. ડઝ ઇટ રન ફાર? તો યસ ઇટ ડઝ. આ રીતે લખી લેવાનું છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તો આ ચિત્ર જોઈને તમારા પ્રશ્ન જવાબ આપી દેવાનું છે. હજી આગળ છે, ઇઝ એટ એન પેટ એનિમલ? તો યસ ઇટ ઇઝ. ડઝ ઇટ કેચ માઉથ? તો યસ ઇટ ડઝ. બીજું, ઇઝ ઇટ ઇન્ડોર ગેમ? તો યસ ઇટ ઇઝ. ડઝ ઇટ નીડ અ બોર્ડ? તો યસ, બોર્ડ પર રમાય છે એટલે ઇટ યસ ઇટ ડઝ. યસ ઇટ ડઝ. આ રીતે સમજી ગયા? તો આ રીતે આપણા પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી 4 જોઈએ. નીચેનો સંવાદ વાંચી પ્રશ્નો જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ એક તો ફકરો તમારા પરીક્ષામાં હશે અને ફકરામાંથી તમારે પ્રશ્નો જવાબ તો લખવા પડશે. એટલે એવા ફકરો બરાબર ધ્યાનથી વાંચો અને પ્રશ્નો જવાબ કઈ રીતે આપવાનું એ ખાસ જોયા.
તો આપણે વાંચીએ. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તુષાર સેડ, જીગર, your father was black a few months ago, but now he is looking very fair. Jigar said, yes, you are right. Tushar said, does he apply any cream? Jigar said, no, he does not. Tushar said, did he go to a beautician? Jigar, no, he did not, but before 2 months he was working in an oil mill and now he is working in a flour mill. તો સમજી ગયા આની અંદર શું છે? તુષાર એન્ડ પપ્પાને જોવે છે કે પહેલાં તારા પપ્પા 2 મહિના પહેલાં તારા પપ્પાનો ફેસ એટલે કે બ્લેક હતો અને અત્યારે એકદમ સ્માર્ટ છે, એટલે લુકિંગ. યુ આર રાઈટ. હા, સાચી વાત. શું તમે કોઈ ક્રીમ યુઝ કરો છો? જીગર, ના ભાઈ ના. એ બ્યુટિશિયનમાં એટલે સૌંદર્ય પેલા જે હોય બ્યુટી પાર્લર એમાં જાઓ છે? એ પ્રકાર ના. એ કહે છે કે 2 મહિના પહેલાં એ શેમાં કામ કરતા? ઓઇલ મિલની અંદર. અને અત્યારે જે કામ કરે છે કે શેમાં કામ કરે છે? ફ્લોર એટલે કે આટા મિલની અંદર. એટલે દેખાય ને અલગ ચહેરો. તો હવે એના પરથી આપણે પ્રશ્ન જવાબ આપીશું. જો તમે ફકરો વાંચો બરાબર ધ્યાનથી તો સીધો આપી શકો. ડીડ જીગર્સ ફાધર એપ્લાય એની ક્રીમ? તો ના, નો. તો આપણે શું લખવાનું? નો. શોર્ટમાં જવાબ આપો તો શું આપવાનું? હી ડઝ નોટ. આ રીતે લખી દેવાનું. સમજ્યા? આખું લખો તો લખી શકાય. ડીડ જીગર્સ ફાધર ગો ટુ અ બ્યુટિશિયન? તો નો, હી ડીડ નોટ. લખવા ડીડન્ટ. અહીંયા નકારમાં જવાબ આપવાનો છે. અહીંયા અલ્પ વિરામ છે. ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ? તો નો, ઓઇલ મિલ હતું. હી ડીડ નોટ. સોરી, અહીંયા ડીડ નોટ આવશે, ડઝ નોટ નહીં આવે પહેલામાં, કારણ કે ડઝવાળા વાક્ય નથી, બધા ડીડ છે એટલે આ ખાસ અહીંયાથી જોવાનું. હી ડીડ નોટ આવે અહીંયા. અથવા શોર્ટમાં લખવું હોય તો લખી શકાય. વેર ઇઝ જીગર્સ ફાધર વર્કિંગ ઇન નાવ? તો જીગર્સ ફાધર, આખું વાક્ય કેવી રીતે લખવાનું? તો જીગર્સ father is working now. ક્યાં કામ કરતા હતા? in a flour mill. in a million. આટા મિલની અંદર કામ કરી રહ્યા હતા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એનો પ્રશ્ન જવાબ આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 5 અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. જે મને એટલે કે આઈ, મારા ભાઈને એટલે માય બ્રધર્સ, અને કૂતરાને એટલે ડોગ ને લાગુ પડે છે, તેમને નીચે આપેલ બોક્સનો ઉપયોગ ખાનામાં લખો. તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આ 3 ખાના આપ્યા છે. તમે જોઈ શકો છો કે આઈ, માય ડોગ અને માય બ્રધર્સ. એની અંદર આપણે આ પ્રશ્નો અલગ અલગ કરવાના છે. એટલે 4 4 2 8 12 પ્રશ્નો છે. એ 12 પ્રશ્નો અહીંયા લખવાના. તો સૌથી પહેલાં તમને સમજાવી દઈએ કે આ એટલે મારા માટે જ્યારે પ્રશ્નનો ઉપયોગ થતો હોય તો યાદ રાખે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો યુ આવવું જોઈએ. એટલે યુ વડે, જેમ કે ડુ યુ લાઇક મી, શું તમે મને ગમો છો? તો અહીંયા યુથી જે પ્રશ્ન પૂછેલા હોય એ આઈ વાળા છે. અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે જે સજીવ અને નિર્જીવ ના, અને ઈટથી પ્રશ્ન પૂછે એટલે વાક્યની અંદર ડુથી પ્રશ્ન ખરો, પરંતુ ઈટ આવતું હોય તો એ શેના માટે? કૂતરા માટે હોય. અને બહુવચન હોય એટલે કે ધેયથી પ્રશ્ન પૂછે તો એ જગ્યાએ આપણે શું મૂકીશું? માય બ્રધર્સ. તો અહીંયા તમને સિમ્પલ બતાવે. જેમ કે પહેલું છે ડઝ ઈટ. હવે અહીંયા ઈટ આવે તો ઈટ કોના માટે વપરાય? કૂતરા માટે. તો અહીંયા ડોગ લખીશું. તો આ ડોગ માટેનું વાક્ય છે. ફરીથી અહીંયા ડઝ ઈટ, તો અહીંયા ઈટ આવ્યું તો એ કોના માટે વપરાયું છે? ડોગ માટે પૂછાયું છે. એવી રીતે અહીંયા ડુ યુ, હવે યુથી પ્રશ્ન પૂછે, ડુ યુ વેકઅપ અપ બિફોર 7 o'clock? તો તમે 7 વાગે ઉઠી શકો? તો અહીંયા યુથી તમને પૂછે છે એટલે કે મને જવાબ આપવું છે, તો એ જગ્યાએ શું આવશે? અહીંયા આઈથી જવાબ આવશે. તો એ રીતે અહીંયા ડુ યુ હોય, આ ડુ યુ આવે છે. ડુ યુ પ્લે ક્રિકેટ તબલા? તો આઈ આવશે. ડુ ધે, હવે જો અહીંયા જો અલગ આવી ગયું, ડુ ધે. હવે જો યુ નથી, ઈટ નહીં, તો કયો આવશે? માય બ્રધર્સ માટે. શું આવે? માય બ્રધર. એટલે MB લખું છું એટલે તમને યાદ રહે. એ રીતે ડઝ ઈટ અ સ્લીપ, અહીંયા ઈટ આવ્યું તો કોના માટે? ડોગ માટે. ડુ યુ સિંગ, તો અહીંયા કોના માટે આવશે? આઈ, એટલે પોતાના માટે. ડુ યુ લાઇક, તો અહીંયા આઈ આવશે. અહીંયા ડઝ ઈટ નો, અહીંયા શું આવશે? ડોગ આવશે. ડુ ધે, તો અહીંયા શું આવે? માય બ્રધર્સ, MB. માય બ્રધર્સ છે બહુવચન છે. ડુ ધે, તો માય બ્રધર્સ, MB. અને ડુ ધે, તો માય બ્રધર, MB. તો આ રીતે તમારે અલગ કરીને એ લખવાનું છે. હવે મેં તમને આ બધું લખી દીધું. હવે વાક્યમાં અલગ અલગ લખીશું. તો હું અહીંયા આઈની અંદર જે વાક્ય આવતા હતા એ આપણે અહીંયા લખીએ. તમે જોઈને જે લખ્યા આઈ વાળા એ વાક્યની અંદર તમારે ગોઠવી દેવાનું. તો લખીએ અહીંયા આઈની અંદર કયા હતા જે તમારે લખાયા હતા? તો પહેલું હતું આપણે લખીએ
ડુ યુ વેકઅપ, અહીં લખવાનું ડુ યુ વેકઅપ બિફોર 7 o'clock, આ રીતે. બીજું છે ડુ યુ પ્લે તબલા, તબલા. ત્રીજું પર ચોથું છે હા ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ. ઓકે, पर अच्छा प्रश्न चिन्ह करता रहो. डू यू लाइक सायन्स, आ रीते. अब बीजा में कलर चेंज कर्यो एटले अलग अलग थाय. अब माय डॉग, कूतरा विषे तो अँ डॉग विषे आपणे जे लख्या ए टिक करे तो शुं हतुं? डज इट रन फास्ट, आ रीते. डज इट रन फास्ट प्रश्नार्थ. पछी डज इट eat बिस्किट्स. फरीथी अब जो डज इट स्लीप एट नाइट प्रश्नार्थ. बीजू क्या डज इट नो यू, शू तमने ते जाणे छे प्रश्नार्थ. आ रीते. हवे माय ब्रदर्स वाला, हवे एनी अंदर जे आवता है आपणे लखीए. तो माय ब्रदर धे वाळुं वाक्य होय बधा, तो डू धे इजीली गेट एंग्री. एवी रीते बीजुं छे डू धे लाइक डॉग. डू दे गो टू स्कूल અને ડુ દે લાઈક ટુ પ્લે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખી લેવાનું છે. સમજી ગયા? તો આવું જો પરીક્ષામાં પૂછાય તો તમને અલગ કરતા આવડી ગયું ને. કૂતરાવાળું, આઈવાળું, માય બ્રધર્સવાળું તો કઈ રીતે અલગ કરવું, તો એ પહેલાં વાક્યને સમજી જાઓ કે અહીંયા કઈ રીતે યુથી પ્રશ્ન પૂછ્યો તો આઈથી જવાબ આપવાનું. નિર્જીવ વસ્તુ સજીવની ઇટથી પ્રશ્ન હોય એટલે આગળ ડઝ મૂકેલો હોય અને ઇટથી પ્રશ્ન હોય તો આપણે ડોગવાળું સમજો. અને માય બ્રધર્સ એટલે બહુવચન હોય અને ડુથી ક્વેશ્ચન પૂછેલો અને જગ્યાએ ધે મૂકેલું હોય તો એ જગ્યાએ શું આવે? માય બ્રધર્સ. તો અહીંયા આ પ્રકરણ આપણે પૂર્ણ થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારું લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે. અને જેમ બને એમ આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી તમે શેર કરજો, જેથી એમને પણ ફાયદાકાર નીવડે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.